સાવરકુંડલામાં વરસાદ ચાલુ થયો છે. આ પહેલો વરસાદ આવ્યો છે સાવરકુંડલામાં. આજે હવે કપાસા ઉગી જશે. આપણે જે કપાસા આવ્યા હતા ને હવે એ ઉગી જશે. હજી વરસાદ જેવો જોઈએ એવો નથી, ધીમો ધીમો છે. ફૂલ વરસાદ આવવો જોઈએ તો કાંઈ સારું થાય. અહીં અડધામાં વાદળા છે, અડધામાં વાદળા નથી. ઝરમર ઝરમર આવે. અહીંયા ફૂલ હશે વરસાદ. આપણે છત્રી લઈને પહોંચી ગયા ધાવા ઉપર. હવે ફૂલ વરસાદ આવે છે અને ખેડૂતોના ચહેરા ઉપર હવે સ્માઇલી આવી ગઈ છે, સ્મિત ભરાઈ ગયું છે. કેમ કે વરસાદની રાહ જોતા હતા એટલા ટાઈમથી ને બધાએ કપાસે વાવી દીધો હતો. તો જોઈએ હવે આપણે ધાબા ઉપર આવી ગયા. હવે કઈ બાજુ એટલો બધો વરસાદ છે. અમારું ધાબુ છે. વાદળા બધે હરખા જ છે. હવે ક્યાં આમાં વરસાદ જાજો પડતો છે કે આમાં કંઈ ખબર નથી પડતી આપણને. ગાજ વીજ સાથે છે ને વરસાદ પડે. ફૂલ ફૂલ અવાજ આવે છે ગાજવાનો. વીજળી તો થતી નથી. વીજળીના ચમકારા થાય ને તો મજા આવે. આ અમારી શેરી છે અને ઉપરથી અમારું ઘર આવું દેખાય. હવે ખેડૂતોને થોડોક હાશકારો થયો છે, થોડોક વરસાદ આવ્યો છે. હજી વરસાદની તો બહુ બધી જરૂર છે, પણ થોડોક હજી વરસાદ વધારે પડી જાય ને તો બધાની મહેનત સફળ રહી. કપાસિયા સોંપી દીધા બધાએ. અત્યાર સુધી ખેડૂતો મૂંઝાઈને બેઠા હતા, વરસાદની રાહ જોઈને બેઠા હતા કે વરસાદ ક્યારે આવે ક્યારે આવે. એક વખત તો કપાસ વાવી દીધો હતો, પણ એક એક ઝાપટું પડી ગયું એટલે કપાસિયા બધા થઈ ગયા ફેલ. એટલે ફટાકડા ફૂટી ગયા એને કહેવાય. કપાસિયાના ફટાકડા ફૂટી ગયા બધાને. અમારે 50,000નો ફટાકડો ફૂટી ગયો છે કપાસિયામાં. હવે આજે બીજી વખત વાવ્યા હતા ને વરસાદ ઉપર થઈ ગયો. હવે ઉગી જાય, પણ હજી વરસાદની થોડીક વધારે જરૂર છે. આવી જાય તો સારું. અમારા મોટા બાપાનું ઘર. અહીંયા કૂવો છે પાછો દિવાલને અડીને. તો અમારા કાકા ચડી ગયા છે ઉપર હવે રિપેર કરવા. વરસાદ આવ્યો છે, પાણી અંદર જાય નહીં ટાંકાની અંદર. પીડ કાકા વરસાદ પડી ગયો. હવે કપાસ ઉગી જાય કે કાકાએ કીધું છે હવે તો ઉગી જાય. હજી 2-3 વખત આવા ઝાપટા પડી જાય તો સારું. તો આ બધો વરસાદ ફૂલ છે. અહીંયા ઉપર તો હવે ખાલી થઈ ગયું બધું. તો ધીમે ધીમે વરસાદ આવી ગયો. પાછો ફરતી સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે એક ફ્રેન્ડની દુકાને આવ્યા હતા વિડીયો અપલોડ કરવા મોહરમનો. તો મોહરમનો વિડીયો અપલોડ થઈ ગયો છે. તો તમે લોકો બધાય મોહરમનો વિડીયો જોજો, સારો છે. અને કોમેન્ટ, સબસ્ક્રાઈબ અને શેર કરજો તમારા કોઈ ફ્રેન્ડને. એને તમને બતાવું કે કેટલો વરસાદ છે. આખો રોડ દેખાતો બંધ થઈ ગયો છે. હવે જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે સાવરકુંડલામાં. આજના દિવસ જોઈએ હવે કેટલો વરસાદ પડે, કેટલા ઇંચ પડે છે વરસાદ. અને આ સિઝનનો પહેલો વરસાદ છે અત્યારે. વરસાદમાં નાહવાની કંઈક મજા જ અલગ છે. બે ભાઈઓ વરસાદમાં નાહતા આવે. ફોનની ભાઈએ સેફટી પણ કરી લીધી છે, કવર લગાવી દીધું. મારા ફ્રેન્ડ છે ભાવેશભાઈ, એને પોતાની જે જગ્યા છે ને ત્યાં બેસવાની બદલે એને કૂતરાઓને બેસાડ્યા છે. અને પોતે ભાઈ અહીંયા સાઈડમાં ટાયર ઉપર બેઠા છે. કૂતરા પ્રત્યેનો પ્રેમ બહુ છે. તો એના માટે ભાવેશભાઈએ નીચે બેઠા છે ભાવેશભાઈ. અને કૂતરાઓને એને સોફા પર ઉડાવ્યા છે. જો ભાઈ
તમે આ નવું પગલું ચાલુ કર્યું છે જે બોલી નથી શકતા એવા પ્રાણીઓને ખવડાવવા પીવડાવવાનું, આની પાછળનું કારણ શું? બસ મને એક જ વસ્તુનો ખ્યાલ આવ્યો કે એટલે ઓલો મૂંગું ઓલી અહીંયા પ્રાણી છે એ કોઈ પણ માગી નથી શકવાનું અને મને ખાવાનું આપે. એટલે મને એમ થયું મને અલી જ્યાં હું આપણી જે જેટલી સેવા થયેલી સેવા કરી કે હાલની તક હું રોજના 40-50 કૂતરાઓને ખવડાવું. શું વાત છે ભાવેશભાઈ, રોજના 40-50 કૂતરાઓને જે બોલી નથી શકતા, આપણી પાસે માગી નથી શકતા, કે એને ભૂખ લાગી છે, તરસ લાગી છે, તો એ 40-50 કૂતરાઓને રોજ ખવડાવે છે ભાવેશભાઈ. તો ભાવેશભાઈ, તમે સારું નવું પગલું ચાલુ કર્યું છે એના માટે થેન્ક યુ. અને ચાલો, સાવકલામાં તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, તો સાંજે હવે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખીએ. શું કે ભાવ, ભજીયા કે પકોડા? આવા વરસાદમાં ભજીયા ખાવાનું મન થઈ જાય એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો સાંજે તમને બતાવું કે ભજીયા મમ્મી કેવી બનાવી દે છે. ભજીયા બનાવી દે છે કે નથી બનાવી દે એ પહેલાં ચેક કરવું પડશે. ચલો ગાઈસ, વરસાદમાં આપણે નાહવા નીકળી ગયા છીએ ને આ લોકો જો બધા છે ને વરસાદમાં નાહી છે અને આપણે હવે ઘરે પહોંચી જઈએ. ફૂલ વરસાદ આવી રહ્યો છે. તો અત્યારે તો પલ્લી જાઉં કેમ કે લેપટોપને સહી સલામત પહોંચાડવાનું છે. તો હાલો, વરસાદ ફૂલ આવે છે, ફૂલ. અને આપણે વરસાદમાં નાહવાનો લાવો લઈ લીધો. હવે ઘરે જલ્દી પહોંચી જઈ. ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, ફૂલ ઠંડુ ઠંડુ. હવે આ દુકાનેથી એક વસ્તુ લેવાની છે તો લઈ લઈ ફટાફટ. અમારો સંધુ છે ને દુકાન લઈને બેઠો છે, હમણાં જાય હીરા ગમવા. ટાઈમ થઈ ગયો આપણે 2 વાગી જાય. કેટલા 2 વાગે જા? 2 વાગે જવાનું, વરસાદના કારણે અડધી કલાક મોડું. આજે મેઘરાજાનું આગમન થયું હે સંધુ? વાવણી જેવું થઈ ગયું છે. હવે હજી થોડુંક વાવણી જેવું થયું પણ હજી ઘટે છે વરસાદ. હવે નહીં વાંધો આવે. હવે તો કપાસ ઉગી જાય. 50,000નો ફટાકડો કર્યો ભાઈ. હવે ઉગી જાય કપાસ ત્યાં. હવે આપણે પહોંચી જઈએ ઘરે અને સાંજે હવે મમ્મીને કહી, વરસાદ તો વયો ગયો તો હવે સાંજે મમ્મીને કહી કે ભજીયાનો પ્રોગ્રામ કાંક કરે. તારે શું બનાવવાનું સંધુ? ગોટા. તો આજે બધાની ઘરે ભજીયા, ગોટા, સેન્ડવીચ એવું બધું બનવાનું છે. હે, ગરમ વસ્તુ જ હશે. ગરમા ગરમ ખાવાનું આ ઠંડા વાતાવરણમાં. તો આ લોકો વરસાદમાં નાહી છે. મજા આવે ને વરસાદમાં નાહવાની? નીચે તો બે જામ બા દો આમ જા ભાઈ હુઈ ગયો. મજા આવે ને વરસાદમાં? એ કે વ્લોગ બનાવે વ્લોગ. વરસાદ બંધ થઈ ગયો એટલે આપણે પહોંચી ગયા હવે નાવલી નદીમાં. અને હવે નાવલી નદીમાં જોઈએ કે કેટલું પાણી આવ્યું છે. તો એટલું જ પાણી આવ્યું છે નાવલી નદીમાં. ફૂલ વરસાદ આવે ને તો આ પાણી છે ને આ બ્રિજને અડી જાય છે. વરસાદ બહુ ઓછો પડ્યો છે એટલે નદીમાં તો પાણી બહુ ઓછું છે. મને એમ થયું કે વરસાદ ફૂલ પડ્યો છે ને અમારે ઘરે તો એવું લાગતું હતું કે વરસાદ ફૂલ પડ્યો છે તો નાવલી નદીમાં ફૂલ પાણી આવી ગયું છે. પણ એટલું બધું તો પાણી નથી, થોડું થોડું પાણી છે. ને અમારી સાવરકુંડલાની નાવલી નદી, આ નાવલી નદી કહેવાય. ફૂલ વરસાદ આવે ને તો આ બ્રિજની ઉપર પાણી વહી આવે. ઓ ચોટો, તો શું જોવા આવી? પાણી જોવા આવ્યો? બસ ક્યાં એટલું બધું પાણી જ નથી આવ્યું. જો થોડું થોડું પાણી છે. કેમ? તો હાલો હવે આપણે થોડુંક ખરીદી કરવાની છે. ખરીદી કરીને ઘરે વૈયા જઈએ. ને આમાં હવે રિવરફ્રન્ટ બનવાનો છે. હવે કામ તો ચાલુ છે, 2-3 વર્ષ થઈ જાય રિવરફ્રન્ટ બનતા. અને એટલું પાણી આવ્યું વરસાદનું. બહુ ફૂલ પવન આવે છે તો ભાઈ ઊભો છે પવનની લહેર ખાવા. વરસાદ તો રહી ગયો છે. હવે મમ્મીને પૂછી કે સાંજે હું બનાવવાનું. સાંજે હું બનાવું? તુરિયાન શાક ને રોટલી. ભજીયા બનાવે. જો આ કેવું ઠંડુ મરચાં નથી, વાતાવરણ દાણા નથી, આદુ નથી. તો લઈ દઉં ને તમને. તો બનાવી હાલો. આ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો કેવો વરસાદ પડ્યો તો ગરમી ભજીયા છે હજી. હજી ગરમી. હા હા હા, એવા મરચાં થોડા લેવાય તીખા. મમ્મી ના પાડી દીધી હવે ભજીયા ખાવાની. મેં તમને કીધું હતું ને મમ્મીને પહેલા પૂછવું પડે હા તો મમ્મીનો ઓર્ડર હા કે ના.
તો હવે અડદની ના દાળ આવી ખાધી છે, રોટલા ખાધા છે, એટલે આજ ભજીયા ન ખવાય. તો ભજીયા ખાવાની ના પાડે છે મમ્મી. તો હાલો હવે પ્રોગ્રામ કેન્સલ. બીજા બધા શું બને કોને ખબર હોય. કેમ બા તમારા બા હુતાસ માળા કરે છે. કેન્સલ ને પ્રોગ્રામ. હા સારું હવે પ્રોગ્રામ થઈ ગયો કેન્સલ ભજીયાનો. હવે રોટલીની શાક ને એવું બધું ખાઈ લેવાનું. ભેંસનું દૂધ લઈ આવ્યા છે, ઈ દૂધ રોટલી ને શાક ને 30 તારીખ થઈ ત્યાં બિલ દૂધનું આવી ગયું છે. ભેંસનું દૂધ લઈ આવવાનું બિલ આવી ગયું છે એમ ને? હા પેલી એ નો દે, એક આગલે દી દઈ દે. કેટલું બિલ આવ્યું છે? બિલ આવ્યું 3575. 3575 રૂપિયા દૂધનું બિલ આવી ગયું. હવે દૂધ અમારે બેહું હતી જ બધી વેચી નાખી. લઈ આવી છે, ખાઈ છે. બે મોંઘી પડે.